તો કોણ લાવ ચૂકે? પણ બ્રહ્મ એટલે ઈશ્વર. એમાં ભળવા માટે થઈને માન મોટપ ને મમતા ત્યાગી. ત્યાગ તો મોખરે શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. અમાની થવું પડે એટલે માનનો ત્યાગ કરવો પડે. ફલાણાની ઘરે ગયો ને અમને આવો એ બેનો કીધું એટલે એ માનનો જે ત્યાગી હોય એ એવું બોલે નહીં. અને બધાએ કરતા ઝીણકો બનીને રહેવાનું ગુરુજીએ કહ્યું છે. તો પછી મોટપ તો ક્યાં લેવાની રહી? માન મોટપ મનથી માની છે. મોટપ તારી મોટપ તને વેરશે. માયા મારે મંડું તારું ખુબરેલો ભાણું. રામને ભૈજાથી તારે વેર છે. કાયા નગરી ધુતારના શેર છે. મોટપ એ પણ વેળે એવી છે. અને મમતા સંતોષની વાત મમતા સમજતી જ નથી. કાજી મોહસ્થાનનું એક ભજન છે. કે છીપોના રૂપ ધરીને મેં જોઈ લીધું. છીપલિયું કે જેની અંદર મોતી થાય. અને પછી કીધો કાંઈ સમદરિયામાં વાસ. સમુદ્રનું પાણી તો કેટલું બધું હોય તોય શું કહે છે છીપ? એટલા જડે એટલા પાણીથી મારું મન સ્થિર નહીં. મારું મન જે છે સ્થિર નથી. આટલું બધું પાણી જતું તો કાં એ રહી ગઈ મને સ્વાતિ બોંદની આસ. આ મમતા મરે નહીં એનું મારે શું કરું? સ્વાતિની આસ એ છીપડી છે કે સ્વાતિ નક્ષત્ર થાય અને હું સમુદ્રના બારી આવું અને મારી અંદર જે જીવડું છે એની તરસ છીપ આવી લે અને બીજું ટીપું છે એ પોતે પી અને પછી એવી રીતે એ અંદર બંધ થઈ જાય કે ખારું પાણીમાં દાખલ ન થાય. અને એક તરસ છીપાવી જીવે અને બીજા એ મોતી બન્યું. એ જીવ નીકળી અંદર ભાઈ બાવ એ ઓલા પાણીમાં ગળી ગયો. મોતીડા એરણમાં ઓરાય માથે પડે ઘણ કેરા ગાય. મોતી છે એરણમાં ઓરાય ઘણના ઘા પડે તોય એમ કે છે ફોટે ફટક્યા કહેવાય. અને ખરાની ખરે કબરું થાય. ઘરમાં ખોબો પડી જાય. આવો માન મોટપને મમતા ત્યાગી જઈને બ્રહ્મા ભરતા આવો પ્રભુ. નદીઓ છે. બધી નદીઓ જ્યાં દરિયો હોય ત્યાં વહેતી થાય.
અને પોતાનો પ્રિયતમ પીયું એવો જ દરિયો એમાં એ મળીને મટી જાય. નદી દરિયામાં મળે છે અને મટે છે તો એ નદી છે એ દરિયો બને છે. જે સરિતા ચાલી સાગરમાં તે પાછી કેમ ફરશે? એમ આપણે ઈશ્વર સર્વવ્યાપક છે, ભગવાન સ્વતંત્ર છે, ઈશ્વર છે એ સર્વત્ર છે. સર્વત્ર છે એટલે સમર્થ છે, એના ભાગ થઈ શકતા નથી એટલે અખંડ છે. જેને મળ્યો છે એને આખો જ મળ્યો છે. વારી વારી જાઓ ગુરુને વારણે, તમે અખંડ ગુરુને ઓળખો. હે પૃથ્વીના માલિક, હે બ્રહ્માંડના માલિક, તારો પાર ન પાયોજી. પરમાત્મા સર્વવ્યાપક છે. તમારે એમાં ભળવું હોય તો માન મોટપ ને મમતા ત્યાગી જઈને બ્રહ્મા ભળતા. સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા મફતમાં નથી મળતા. મિશ્રી વેરાણી સંતો રેતમાં. મિશ્રી એટલે ખાંડ, એ રેતીમાં ભળી ગઈ. કુંજર સે ચોગી ન જાય. કુંજરના માંથી એ કેવી રીતે ખાંડ ખાય? મમતા મારો સંતો આપની. મમતા મારવાનું કીધું છે. મેં મેરી મમતા કો માર હટાઈ. બેર બેર ચલાયા જી. નિગાર 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 નિગાર. બેર બેર ઘડી ઘડી બહાર નીકળ બહાર નીકળ. મેં મેરી મમતા કો માર હટાઈ. બેર બેર ચલાયા જી. કહે કબીર અંતર ધૂન લાગી. ત્યારે સ્વરૂપમાં રૂપ સમાયા જી. જ્યોતિ મેં ज्योति मिलाया जी. उन घर की कोई स्नान समझाओ. कहो ब्रह्म कहाँ से आया जी. आ काया छोड़ी जब चले रे हंसा. कहो जीव कहाँ जय समाया जी. क्या हमारी ब्रह्मा विष्णु महेश्वर नोता. तारे गुण करने का. ब्रह्मा विष्णु મહેશ્વર નહોતા અને મૂળમાં નહોતી માયા રે. અલગ પુરુષ ને જીભ્યા નહોતી, જીભડી નહોતી. અવાજ કહાં સે આયા જી. ઉન ઘર કી કોઈ શાન સમજાવો. હાર્મોનિયમમાં તો 16-17 રાણીના રાજા એને આ જંતર વગાડ્યા, પણ આની અંદર ઘટઘટમાં બધાયમાં અવાજ જુદો. સપનામાં તમને હું મળવા આવું તો મારો અવાજ તમે કાઢો છો, અને બીજે તમે પૂછો કાલ તમે સપનામાં આવ્યો હતા બાપુ? હું કહું મને કાંઈ ખબર નથી. અરે મારી 1 કલાક વાત કરી તમે. એ મારો અવાજ તમે એ સપનામાં એક રહો અને એક થયો. સપનું મળતા કે એક રહ્યો. સપનામાં કરતા આવડે બધાને અવાજ, બધાયના. આમ ન આવડે. આમ આવડતા હોય તો આપણને કૃષ્ણનો અવાજ કાઢી દે. કૃષ્ણનો અવાજ કેવો સરસ છે. એ અવાજ કોઈ જ્ઞાની ન સુનતા હે. ધર સે અધર અવાજ कैसे होती है. એ અવાજ તો કોઈ જ્ઞાની ન હોય ને એ ગુરુમાં ગોવિંદ ને ગોવિંદમાં ગુરુ એમ એક જાણીને રસને જાગ્યો. એટલે ભાઈ મમતા મારો સંતો આપની. તો કીડી હોય ને તો કોણ થાય. મેં કીધું બાપા એટલે તો મને ઝીણકો બનવાનું કીધું. હવે તો
કે હવે તું સમજી ગયો. હા, હવે તું સમજી ગયો મને કે એસી ચાલુ કરી બે. ના બસ બસ એટલો પંખો એસી કરે ના એસી જરૂર પંખો ય હાલે બસ એટલો હાલશે બેટા. એ બરોબર જ છે. એ બહુ ફાસ્ટમાં અવાજ હું કરે. નથી કરતો ફાસ્ટ નથી. બે ગોળા ઓઢું તો ઠંડી ચાલુ થઈ એ બે ગોળા ઓઢું પંખો ચાલુ હોય બે ગોળા ઓઢલે હું તો માથે પંખો નો. 3 ઉપર રાખું બારી ખુલીને ઉગાડો છું તો ઓહો. તોય ગરમી થાય. ના બારી ખુલી એટલે થોડી ઘણી હવા અહીંયાથી આવે અહીંયાથી આવે. 50% પંખાની 50% ખુલ્લી કુદરતી હવા, નેચરલ હવા. અને મને આરા કુદરતી ગમે મચ્છર નથી કરતા લ્યો મારું જોઈએ એને માફક નથી એમ ને ના ના કાંઈ વાંધો નહીં પડે. હા કાંઈ વાંધો નહીં. જમવાનું શું કર્યું તે પ્રસાદનું? હાલો. એ પછી કહેવું નથી કાંઈ. સારું ભલે વાંધો નહીં. એને જમવાનું હોય ને શું ન કામ હેરાન કરે કોઈ. નવ વાગે ચા આવ્યો. બનાવશો? ચા 9 બનાવતા વાગે આવડે? આવ્યો અને આવડે છે ચા બનાવતા? કોફી બનાવતા? હા તો આદુ છે ને તમને મળી જાય બધે. પાન દૂધ છે પેલા લેતા દૂધ આ લેવા ને ભગવાન. હા. હું વિચાર કરતો હતો હા. ગુરુ કૃપાથી, મેં કીધું મારે જવું પડશે કીધું દૂધ લેવા. ત્યાં પ્રગટ નારાયણ પ્રગટ ત્યાં ત્યાં એટલે વિચાર કરતો હતો દૂધ લેવા જવું પડશે. મેં કીધું સારું કીધું બેટા કાંઈ વાંધો તપેલું છે ને સેટ છે પગમાં પડે નહીં એવું દીકરા. નહીં. તપેલા નીચે તપેલા છે હો. હા, અશ્વિન એટલે બાપુ તો હુઈ ગયા લાગે હે? અશ્વિન હા, એ 9 વાગે આવ્યો હજી તો. રાઈતે. નવ સાડા 9 આવ્યો થાકી ગયો એટલે મેં કાંઈ હોઈ જાય પેટી પાસે ને ના હું પલંગમાં આવા હોઈ મેં જાય. કીધું ઉઠાડો નથી કીધું ના ના ભલે હું તો મેં કીધું ચા બનાવ ઉઠાડું પણ ત્યાં આ ભાઈ હતા એ ખબર નહોતી ચા ગયડી ઓછી હો. હે? ઈ તો જવા દ્યો. ઈ તો જવા દેવાની. અત્યારે તાજી જ બનાવો. હા ઈ આઈ જે બનાવી છે કોણ જાણે કેટલા વાગે બનાવી હતી. આ ઓલી દીકરીનો કરી ગંગા હા હા ઈ 5 હા. 6 વાગે 5 6 વાગે ગોળીયાની બનાવેલી છે. ઈ જવા દ્યો. ગોળીયાની એમાં બહુ છે. મજા આવે. ના ના ઈ તો તાજી જ જોઈ ને આપણે ચા તો તાજી જ બને અત્યારે. કલાક 2 કલાકની હોય તો હાલે તોય નો હાલે આપણે તો તાજી અત્યારે ટૂંકમાં કલાક 2 કલાક ની હાલે. એમાં કોઈ મજા ન આવે વૈરાગ્ય ઉત્પન્ન થાય હા એવું વૈરાગ્ય ઉત્પન્ન થઈ તો જાય. સારું ને ભાઈ રાખતા હતા. ગુંજનભાઈ હમણાં કાલે વૈરાગ બાજુ ભૂપેન્દ્ર ભાઈ બિચાર ભાઈ નહોતી ચા કંચનબેનની હતી તમે અડધો 2 વાગ્યા બાર લગી બેસી ગયા દેવ તેથી કંચનબેન દેવ હતા પછી હાટો હા હાટા દેવ તમે કીધું ઘરે આપણે એમાં સત્સંગ ટિફિન કરીએ. હું હતું. જમીને અહીંયા આવ્યો. થેલીમાં ટિફિન હતું એનું તમે હતું કીધું એમ આ લોકો ટિફિન. બેયડા, મારે એવું તો કાંઈ બોલાય હાથમાં નહીં ટિફિન હા. ડબરાની બધું હતું એનું હા તોય ડબરાની એટલે પ્લાસ્ટિક વાતું કરતા હતા સત્સંગની. એના છે એટલે મેં ફોન કર્યો લાપસી અશ્વિનને હતી. કીધું ચા મોકલે એમ 2 જણા છે હરે છોટું, બાપુને છોટું ઊભા થવાનું ટેવ મોટું નથી મને તલવડ બનાવતા હતા. આવડતી નથી હા. એ ડબ્બા છે ત્યાં બધા ચા લઈને આવ્યા હા. એને કીધું આ ક્રિષ્ના અશ્વિને ફોન કર્યો છે ભૂપેનભાઈ ચા લેતા જાજો. ત્યાં કોટ બોટ પહેરીને આવ્યા હું વરસાદી જતો તો ત્યાં એ કે તમે જાઓ તો એક કામ કરો ને લેતા જાઓ બરોબર તમે અહીંયાથી અહીં આવતા હતા એટલે ચા હા, મોકલી. ત્યાં નીકળતો હતો હવે કી એટલે બેવું પડે મારે સત્સંગમાં જાવું ક્યાં? આ ગયા હોય એટલે ના પાડી ના પાડી ન વગાય ને. ખર્ચો આવડો કર્યો હા. એટલે મેં કીધું ભાઈ તું ગમે એમ કરી ચા મોકલાય અમે 2